નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કણજરિયા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું મિત્રો. તો અહીંયા આપણે ઇંગ્લિશ ગ્રામરની શરૂઆત કરીશું, પરંતુ કયા ક્લાસથી કરીશું, કેવી રીતે આપણે પ્રેક્ટિસ કરવાની છે, કેવી રીતે ચાલવાનું છે, દરેક વસ્તુ આપણે ડિટેલ્સમાં સમજાવવાનો પ્રયાસ કરીશું મિત્રો. તો ખાસ કરીને આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો, ક્વોલિટી કન્ટેન્ટ માટે જ મિત્રો આવજો. માત્ર ને માત્ર શીખવાનો પ્રયાસ કરો અને તમારા જીવનમાં પ્રગતિના પંથે આગળ વધતા રહો મિત્રો. તો આગળ આપણે ઇંગ્લિશ ગ્રામર શીખવાનું છે ધોરણ 5 થી લઈને 6, એટલે કે હજુ કહું છું ફાઉન્ડેશન માટે, ઇંગ્લિશ ફાઉન્ડેશન માટે બેટા આપણે આ શીખવું જરૂરી છે. ભલે આપણે 9th અને 10th ક્લાસમાં ભણતા હોય તો પણ, પરંતુ 5 અને 6 ક્લાસ માટે શા માટે કહું છું? કારણ કે દરેક વિદ્યાર્થીને ફાઉન્ડેશન મજબૂત થવું જોઈએ મિત્રો. બેઝિકથી લઈને એડવાન્સ આવશે. પ્રેક્ટિસ માટેની પીડીએફની લિંક નીચે અવેલેબલ હશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં. સાથે મિત્રો એકદમ ફ્રી છે, કોઈ પણ પૈસા આપવાની જરૂર નથી. કેમ નથી આપવાનું? કારણ કે મિત્રો સૂરજનો પ્રકાશ શિક્ષા અભિયાન અંતર્ગત દરેક વિદ્યાર્થી મિત્ર ખાસ છે, જરૂરી છે માત્ર સાચી દિશાની. અમારી યુટ્યુબ ચેનલ છે, મારી 11-12 સાયન્સની પ્રકાશ સર ગુજરાતી કરીને બીજી પણ યુટ્યુબ ચેનલ છે, અને ઇંગ્લિશ મીડિયમ માટે પ્રકાશ સર નવોદય કરીને પણ મારી યુટ્યુબ ચેનલ છે મિત્રો. તો ચલો, આ એક સૂરજનો પ્રકાશ શિક્ષા અભિયાન છે, જે સૂરજ મારી મમ્મીનું નામ છે અને પ્રકાશ મારું નામ છે મિત્રો. તો પ્લીઝ રિક્વેસ્ટ કરું છું, આ અભિયાનમાં જોડાઈ જાઓ. માત્ર ને માત્ર ક્વોલિટી કન્ટેન્ટ માટે જ મિત્રો જોડાવાનું છે, કોઈ પણ ફરજીવાળા વસ્તુ ચાલશે નહીં મિત્રો. ચલો હવે અહીંથી આપણે ટુ ધ પોઈન્ટ ડિસ્કશન શરૂઆત કરીએ કે આપણે ઇંગ્લિશ ગ્રામર શીખીશું, પરંતુ સાહેબ કેવી રીતે શીખીશું? પહેલો જ પ્રશ્ન થાય છે આપણી પાસે. તો ઇંગ્લિશ ગ્રામર ધોરણ 5 અને 6થી શરૂઆત કરીશું, પરંતુ એકદમ બેઝિકથી લઈને એડવાન્સ સુધી જઈશું. તો સૌથી પહેલાં વિચારો તમે બેટા કે અહીં જે તમને ઇમેજ દેખાય છે, અહીં જે કંઈ પણ વસ્તુ દેખાય છે તમે વિચારો કે શું વસ્તુ છે. ફોર એક્ઝામ્પલ અહીં છે એપલ આપેલું છે, તો એક એપલ આપ્યું છે, એ કેવી રીતે આપ્યું છે? નજીક આપેલું છે, અને બીજું એપલ ક્યાં આપ્યું છે? દૂર આપેલું છે. ચલો, ત્રીજી કન્ડિશન શું છે મિત્રો? કે અહીં ત્રીજી કન્ડિશન શું આપેલી છે? કે ત્રીજી કન્ડિશન આપેલી છે કે એક કરતાં પણ વધારે એપલ છે, એટલે કે આ બાજુમાં આપેલા છે. પરંતુ ચોથી કન્ડિશન શું કહે છે બેટા? જે આ ચોથી કન્ડિશન છે એ શું કહે છે? કે એક કરતાં વધારે એપલ છે પરંતુ દૂર આપેલા છે. તો સાહેબ આ તો આપણા જીવનમાં ગમે તે રીતે ઉપયોગ થતા હોય છે. હા સાહેબ, દરરોજ બેટા ઉપયોગમાં થતું હોય છે, પરંતુ હવે આપણે આગળ સમજવાનો પ્રયાસ કરીશું, એવી રીતે શીખવાનો પ્રયાસ કરીશું કે આપણને માત્ર ને માત્ર કોઈ વસ્તુ ગોખવાની જરૂર નથી. પ્રકાશ સર બેઠા છે ત્યાં સુધી પ્રેક્ટિકલ બેઝ લર્નિંગ જ હશે બેટા. આ યુટ્યુબ ચેનલ ઉપર હોય કે મારું ઓફલાઈન ઇન્સ્ટિટ્યૂટ હોય કે ઓનલાઈન હોય, પ્રેક્ટિકલ બેઝ કોન્સેપ્ટ ક્લિયર સાથે આપણે કામ કરવાનું છે. પ્રેક્ટિસ માટેની પીડીએફની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે દોસ્તો. તો આગળ આપણે શરૂઆત કરતા જઈએ તો સૌથી પહેલાં તમે શું વિચારો છો? જસ્ટ એઝ વેલ 30 સેકન્ડ સુધી વિચારો કે તમે શું લાગે છે આમાં, કે શું શીખવા માંગે છે આપણને. તો જસ્ટ 30 સેકન્ડનો સમય આપું છું, તમારે વિચારવાનું છે કે આપણે શું અને કેવી રીતે શીખી શકીએ છીએ દોસ્ત. શું અને કેવી રીતે શીખી શકીએ છીએ દોસ્ત. તો ચલો 30 સેકન્ડનો સમય આપું છું, તમારે વિચારવાનું છે અને શાંતિ સમજવાનો પ્રયાસ કર્યો છે કે ઇંગ્લિશ ગ્રામરની શરૂઆત કેવી રીતે થઈ છે. હજુ કહું છું, ગ્રામર બીજું કશું જ નથી દોસ્ત, કે જેમ એક ભાષા છે, આપણે ગુજરાતી ભાષા બોલે છે, બસ એ જ રીતનું આગળ આપણે અંગ્રેજીમાં કરવાનું છે. તો પ્લીઝ 30 સેકન્ડનો ટાઈમ આપું છું, તમે વિચારો શું છે અને પછી સમજવાનો પ્રયાસ કરીએ મિત્રો. ચલો. સરસ બેટા. તો અહીંયા આગળ તમે શું વિચાર્યું છે કે સાહેબ એક એપલ છે, ધારો કે મારી પાસે એક માઇક છે બેટા. શાંતિ સમજવાનો પ્રયાસ કરજો, કોઈ જ આપણે ઇંગ્લિશ ગ્રામર બહારથી નથી લેવાનું. આ માઇક છે, મારી પાસે છે, તો શું બોલીશ? ધીસ ઇઝ એન માઇક. ધીસ ઇઝ અ માઇક, સોરી, ધીસ ઇઝ અ માઇક. ઓકે, નજીક છે બેટા, તો હું ધીસ બોલીશ. જો આ વસ્તુ દૂર હોત મારાથી તો શું બોલીશ? ધેટ બોલીશ. શું બોલીશ? ધેટ બોલીશ. શું બોલીશ? ધેટ બોલીશ. શાંતિ સમજવાનો પ્રયાસ કરો. ફોર એક્ઝામ્પલ બેટા માઇક છે, એક જ છે, હા, તો શું બોલીશ? ધીસ ઇઝ અ માઇક. અથવા તો શું બોલીશ? ધીસ વાપરીશ. શું વાપરીશ બેટા? હજુ કહું છું, સમજવાનો પ્રયાસ કરો. શું વાપરીશ? હું ધીસ વાપરીશ. શું વાપરીશ? ધીસ વાપરીશ. પરંતુ આ માઇક દૂર છે મારા કરતાં, તો શું વાપરીશ બેટા? હું ધેટમાં વાપરીશ. શું વાપરીશ? ધેટ વાપરીશ. ચલો, હવે માની લો બીજી કન્ડિશન આવી ગઈ. બીજી કન્ડિશન એવી આવી કે મારી પાસે આ ઘણી બધી પેનો છે. તો શું છે? આ ઘણી બધી પેનો છે મારી પાસે, એ મારી પાસે છે, મારી નજીક છે, તો શું વપરાશે? ધીસ વપરાશે. તો ધીસ, આ જે ઉપરવાળું છે બેટા અને જે નીચેવાળું છે, બંનેમાં ડિફરન્સ શું છે? સ્પેલિંગનો છે. શુંનો છે? સ્પેલિંગનો. ઓલા જે ઉપરવાળું હતું એમાં બેટા THIS હતું, અને જે નીચેવાળું સ્પેલિંગ છે ધીસ,
THESE છે. ખબર પડી કે આટલી વસ્તુ? તો સાહેબ આ વસ્તુ ક્યાં વપરાય છે સમજો કે જો સિંગલ વસ્તુ હોય, ફોર એક્ઝામ્પલ મારી પાસે માની લો કે આ એક જ પેન છે બેટા, કઈ છે? આ એક જ પેન છે મારી આગળ. તો આ એક જ પેન હોત તો હું આને શું બોલે? ધીસ ઇઝ અ પેન, અથવા તો ધીસ પેન. ઓકે, એક જ છે, પરંતુ આ દૂર છે બેટા. તો દૂર હોય તો શું વપરાય? ધેટ વપરાય. શું વપરાશે? ધેટ વપરાશે. ફોર એક્ઝામ્પલ આ મારાથી દૂર છે તો શું વપરાશે? ધેટ વપરાશે. ખબર પડી કે કન્ડિશન એક આવડી ગઈ છે. ચલો કન્ડિશન 2માં જઈએ. માન લો કે મારી પાસે એક કરતાં ઘણી બધી પેનો છે બેટા. એક કરતાં શું છે? ઘણી બધી પેનો છે મારી પાસે. એક કરતાં કેટલી છે? ઘણી બધી પેનો છે મારી પાસે. તો એક કરતાં ઘણી બધી પેન છે, મારી નજીક છે, મારી પાસે છે, તો હું શું બોલીશ? ધીસ બોલીશ. THESE ધીસ બોલીશ. પરંતુ આ ઘણી બધી પેન છે, મારા કરતાં દૂર પડી છે, તો હું શું બોલીશ? ધોઝ પેન. ધોઝ આર પેન. ધોઝ આર પેન. THOSE. તો બેટા આપણે આ રીતે ગ્રામર શીખવાનું છે. હવે સાહેબ આ શીખી લીધું, ચલો હવે શું? હવે આની આપણે પ્રેક્ટિસ કરીશું. બીજું કશું જ નથી, જે પણ જે વસ્તુ શીખવાની છે. ચલો સાહેબ બીજી વસ્તુ સમજાવો અમને કે સાહેબ અહીં આગળ ઇઝ કેમ લાગે છે? અહીંયા એન કેમ લાગે છે? આ તો એપલ છે તો ખબર છે અમને. અહીં આગળ આર કેમ લાગે છે? અહીંયા એપલ છે તો હા સમજો અહીંયા એપલ્સ છે. ES લાગી ગયો બેટા, અહીંયા S લાગી ગયો, બહુવચન થઈ ગયું છે. અહીં આગળ ES લાગી ગયો. તો આ બધી વસ્તુ શું છે? તો આ જ બધી વસ્તુ આપણે ઇંગ્લિશ ગ્રામરમાં શીખવાની છે. આ જ બધી વસ્તુ આપણે ઇંગ્લિશ ગ્રામરમાં શીખવાની છે. પરંતુ એક પહેલું ધોરણ ભણશું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, એમ કરતાં કરતાં આપણે છઠ્ઠામાં પહોંચીએ છીએ દોસ્ત, પાંચમામાં પહોંચીએ છીએ. તો આવી રીતે આપણે આગળ ને આગળ શીખતા રહીશું, ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ જતા રહીશું. કોઈ જ ઉતાવળ નથી કરવાની બેટા. શાંતિથી ક્લાસ જોવાનો છે, પ્રેક્ટિસ કરવાની છે. પ્રેક્ટિસ માટેની PDF પણ અવેલેબલ છે, ક્લાસ પણ ફ્રી છે, પ્રેક્ટિસ માટેની PDF પણ ફ્રી છે બેટા. તો સૌથી પહેલાં બેટા હજુ કહું છું, મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ફ્રી ઓફ ધ કોર્સ કમ્પ્લીટ હશે બેટા. કોઈ પણ જગ્યાએ તમારે માથું મારવાની જરૂર નહીં પડે. પ્રેક્ટિસ માટેની PDF પણ અવેલેબલ હશે દોસ્ત. કોઈ પણ વસ્તુ તમારે બહારથી પરચેસ કરવાની જરૂર નહીં પડે. હજુ કહું છું, જે ક્લાસ ચાલે છે, જે પ્રમાણે ચાલે છે દોસ્ત, એ રીતે પ્રેક્ટિસ સાથે આગળ ને આગળ વધતા રહેજો દોસ્ત. હજુ કહું છું, અહીંયા જે પ્રેક્ટિસ PDF મળે છે એની તમે પ્રેક્ટિસ કરો, પછી નેક્સ્ટ ક્લાસ નંબર 2 જોવો, જેથી કરીને તમને આવડવા મળશે દોસ્ત. તો હવે અહીં આગળ ગ્રામરની શરૂઆત હવે બેટા આ રીતે થશે. તો હવે પ્લીઝ ફૂલ ફોકસ સાથે આપણા જે ક્લાસને જોઈએ છીએ એ રીતે ટુ બી કન્ટિન્યુ જોતા રહો. હવે હું તમને લખાવવાનો પ્રયાસ કરીશ. જે કંઈ પણ લખાવ દોસ્ત એ તમારે તમારી નોટમાં ઉતારવાનું છે. આ રીતે ચિત્ર બનાવીને તમારે લખવાનું છે. ના ફાવે તો હું નીચે તમારી નોટને ટાઈપ કરીને સમજાવવાનો પ્રયાસ કરીશ કે તમારે કેવી રીતે તમારી નોટમાં લખવાનું છે દોસ્ત, કેવી રીતે આપણે યાદ રાખી શકીએ છીએ. કેવો લાગ્યો ક્લાસ એ મને કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો દોસ્ત. હવે આપણે ટુ બી કન્ટિન્યુ આગળનો ક્લાસ કન્ટિન્યુ કરવાનો પ્રયાસ કરીએ મિત્રો. તો હવે આગળ ક્લાસ જોતા જઈએ આગળ. તો બેટા તમારે સૌથી પહેલાં ટાઇટલ મારવાનું છે ઇંગ્લિશ ગ્રામર. સૌથી પહેલાં તમારે શું ટાઇટલ મારવાનું છે? ક્લાસ નંબર 1, ક્લાસ નંબર 1 ઇંગ્લિશ ગ્રામર. હવે એમાં આપણે ટોપિક શું શીખવાનો છે બેટા? ટોપિક લખી દઈએ આપણે. ટોપિક શું શીખવાનું છે? ધીસ, પછી ધેટ, પછી ધીસ THESE, પછી ધોઝ THOSE. ઓકે બેટા, આટલી ખબર પડી ગઈ. હવે સાહેબ આવું અમારે લખવાનું છે. હા બેટા તમારે લખવાનું છે. હવે સમજાવું તમને બેટા, બે કન્ડિશન સમજાવું છું. હવે સમજો બેટા કે અહીં આગળ આ શું છે બેટા? બોલ છે. એ જો તમારી નજીક હોત બેટા, શું હોત? નજીક હોત. તમારે આવું ડ્રો કરવાનું છે બેટા. શું કહું છું? હજુ કહું છું ડ્રો કરવાનું છે. તો શું વપરાશે બેટા? ધીસ વપરાશે. શું વપરાશે? ધીસ વપરાશે. પછી કન્ડિશન નંબર બીજી જુઓ બેટા કે અહીં આગળ બોલ છે બેટા. શું છે? આ બોલ છે અને તમારાથી દૂર છે. તમારાથી શું છે બેટા? દૂર છે. તો શું વપરાશે બેટા? ધેટ THAT ધેટ. ખબર પડી ગઈ બેટા? આ શું છે બેટા? કન્ડિશન નંબર 1. ઓકે, ટાઈપ નંબર 1 રાખી લો, અથવા તો ચલો પાર્ટ 1 રાખી દો. આટલી ખબર પડી ગઈ? સરસ. ચલો હવે બેટા હવે સમજો કે નજીક છે બેટા, એ કન્ડિશન નંબર 2 જુઓ. એ નજીક છે પણ ઘણા બધા બોલ છે બેટા. તો ઘણા બધા બોલ હોય તો શું બોલાશે બેટા? એને ધીસ બોલાશે. શું બોલાશે? ધીસ THESE ધીસ. ખબર પડી ગઈ બેટા? ચલો હવે કન્ડિશન નંબર 2 જુઓ. તમે અહીં આગળ છો, ઘણા બધા બોલ છે પણ ક્યાં છે બેટા? દૂર છે. ક્યાં છે? દૂર. તો આ કન્ડિશનમાં શું બોલાશે બેટા? ધોઝ THOSE. ખબર પડી ગઈ? આવડશે બેટા? તો 4 કન્ડિશન છે બેટા. 4 કન્ડિશન. કન્ડિશન નંબર A, કન્ડિશન નંબર B,
કન્ડિશન નંબર સી અને કન્ડિશન નંબર ડી. ચલો આટલામાં ના ખબર પડી હોય તો મને બેટા કહો, કોમેન્ટ બોક્સમાં કહો કે સાહેબ અમને આટલી ખબર ના પડી. ચલો બેટા, તમને આટલામાં ના ખબર પડી હોય તો મને કહો કે સાહેબ મને આમાં ખબર ના પડી. શું વિચારવાનું બેટા? નજીક હોય તો ધીસ, દૂર હોય તો ધેટ, નજીક એક સાથે વધારે હોય તો ધીસ અને એક સાથે દૂર હોય તો દોસ. આટલી ખબર પડી ગઈ દોસ્ત. તો હવે આની આગળ શું ખબર પડી આપણને કે ધીસ, ધેટ, ધીસ, ધોઝ, આટલી 4 વસ્તુની ખબર પડી. હવે આને પ્રેક્ટિસ કરીશું, પછી ફિલ ઇન ધ બ્લેન્ક કરીશું અને એમસીક્યુ હશે તો એમસીક્યુ કરશું, સેન્ટેન્સ બનાવશું બેટા. બીજું કશું જ આમાં માથું મારવાનું નથી. માત્ર ને માત્ર કોન્સેપ્ટ ક્લિયરિટી આપણને ખબર હોવી જોઈએ. ખબર પડી ગઈ છે બેટા? ધોરણ 5 હોય કે 6 હોય કે 7, 8, 9, 10, 11, 12 હોય, કોઈ પણ હોય, પરંતુ આ બેઝિક ફાઉન્ડેશન છે દોસ્ત. બેઝિકથી ગ્રામર શીખવાનો પ્રયાસ કરવાનો છે. એકદમ બેઝિકથી શીખતા જઈશું તો આપણને એકદમ ઇઝીલી આવડી જશે. પછી આપણે આર્ટિકલ ઉપર જઈશું, પછી હેલ્પિંગ વર્બ શું છે, વર્બ શું છે, એડજેક્ટિવ શું છે, નાઉન પ્રોનાઉન શું છે, બધી જ વસ્તુ જોઈશું બેટા. તો પ્લીઝ રિક્વેસ્ટ કરું છું દોસ્ત, હજુ કહું છું ક્વોલિટી કન્ટેન્ટ શીખવું હોય તો જ આ યુટ્યુબ ચેનલ પર આવવાનું, અને તો જ બેટા તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની. નહીં તો માત્ર ને માત્ર તમારા દિમાગમાં આ વસ્તુ કન્ટેન્ટ શીખો, આગળ વધો. કોઈ પણ પ્રકારની આગળ હસી મજાક હશે, બટ જસ્ટ લાઇક અ ફન ટાઈપ એઝ વેલ એજ્યુકેશન બેઝ પર બેટા. કોઈ આગળ નાચ કૂદ હશે નહીં બેટા. હશે એ પર્સનલ લાઈફ છે, પર્સનલ લાઈફ તરીકે પર્સનલ વિડીયોમાં અલગથી જોઈશું, પરંતુ ભણવા ટાઈમે ઓનલી ફોર ક્વોલિટીવાળું એજ્યુકેશન જ આપણે એક્સેપ્ટ કરવાનું છે દોસ્ત. ઓકે, ચલો આપણે આગળ જોઈએ બેટા. તો ચલો હવે આપણે ચાલો બેટા હવે સમજીએ કે તમારે શું નોટમાં લખવાનું છે. આટલું તો તમારે કરવાનું છે બેટા. ઓકે, આ બધું જે હું લખું છું એ તમારે ક્લાસ નંબર 1 લેવાનો છે, ઇંગ્લિશ ગ્રામર, ટોપિક નંબર ધીસ, ધેટ અને ધોઝવાળો લખવાનો છે બેટા. ચલો હવે અહીંથી આગળ જવાનું છે બેટા, અને આગળ તમારે મારવાનો છે એરો. તો ચલો આપણે બેટા હવે સમજવાનો પ્રયાસ કરીએ. ચલો, ધીસ ઇઝ અ લીફ, LEAF, લીફ. ઓકે બેટા, હવે સમજો, ધીસ ઇઝ અ લીફ. તો આનો મતલબ, ધીસનો મતલબ ગુજરાતી શું થાય બેટા? કે આ. ઓકે, હવે સમજો બેટા કે આ શું છે? આર્ટિકલ છે. શું છે બેટા? ઇંગ્લિશમાં આર્ટિકલ છે. અને આ શું છે બેટા? વર્બ છે. શું છે? વર્બ છે, એટલે કે ક્રિયા છે. પણ કેવી ક્રિયા છે બેટા? સમજો, ક્રિયા 2 પ્રકારની હોય. એક શું છે બેટા? સીધી ક્રિયા થતી હોય અને એક આડી અવળી ક્રિયા થતી હોય. હવે સમજો સાહેબ, તમે ગુજરાતીમાં શા માટે સમજાવો છો? કારણ કે બેટા આપણે ભાષા કઈ છે બેટા? ગુજરાતી. આપણી માતૃભાષા કઈ છે? ગુજરાતી. તો હું ગુજરાતીમાં પ્રયાસ કરીશ, પછી આપણે ઇંગ્લિશમાં જઈશું બેટા. સીધી રીતે એટલે સમજો કે ખાવું, પીવું, ગાવું. તો બેટા આ શું છે બેટા? સીધી રીતે થતી ક્રિયા છે. શું છે બેટા? સીધી રીતે થતી ક્રિયા છે બેટા. ઓકે, ક્રિયા છે. અને આડી રીતે એટલે સમજો બેટા કે માની લો કે આ તમે પંખો ચલાવો છો બેટા. શું ચલાવો છો? પંખો. આ આગળ તમે ઊભા છો બેટા, તો તમારા કપડાં હલે છે તો બેટા શું છે કે આડી રીતે ગતિ કરે છે. ખબર પડી ગઈ બેટા? તો આને શું કહેવાય બેટા? હેલ્પ કરે છે બેટા. શું છે? હેલ્પિંગ વર્બ કહેવાય, અને આને મેઇન વર્બ કહેવાય બેટા. ખબર પડી ગઈ? આ બધું શીખીશું બેટા, પરંતુ અત્યારે આપણે કોઈ ખોટી ઉતાવળ કરવાની નથી. અત્યારે શું કરવાનું છે? માત્ર ને માત્ર આ સમજવાનો પ્રયાસ કરવાનો છે કે ધીસ કેમ વપરાણું. ખબર પડી? શું કહું છું બેટા? અત્યારે માત્ર ને માત્ર આપણે યુઝ કરવાનું છે કે ધીસ શા માટે વપરાણું. તો આનું ગુજરાતી કરવા જઈએ બેટા તો શું છે? ધીસ ઇઝ અ લીફ. તો આનું કન્ડિશન કેવી બનશે બેટા? કે અહીં આગળ હું ઊભો છું, અહીં આગળ હું ઊભો છું, અને અહીંયા આગળ એક્ઝેક્ટલી અહીંયા પાંદડું પડ્યું છે બેટા. તો હું કહી શકું કે ધીસ ઇઝ લીફ. ઓકે, ખબર પડી ગઈ બેટા? આ કન્ડિશન છે. શું છે? આ કન્ડિશન હશે. માની લો બેટા કે હું અહીં આગળ કન્ડિશન નંબર 2 જો, આ બધું તમારે લખવાનું છે, ડ્રો કરવાનું છે બેટા. શું કરવાનું છે? ધારો કે હું અહીં આગળ ઊભો છું અને એ પાંદડું અહીં આગળ પડ્યું હોત બેટા, તો શું શબ્દ, શું વર્ડ બનાવે? તો ધેટ ઇઝ અ લીફ. ખબર પડી ગઈ બેટા? આવડી ગયું? ચલો હવે કન્ડિશન નંબર 3માં લઈ જઈએ બેટા આ જ વસ્તુને. તો કન્ડિશન નંબર 3માં લઈ જઈએ તો બેટા અહીં આગળ હું ઊભો છું. ઓકે, પરંતુ અહીં ઘણા બધા પાંદડા પડ્યા હોત. શું બેટા? ઘણા બધા પાંદડા પડ્યા હોત તો શું વપરાય બેટા? ધેટ ઇઝ અ લીફ. ખબર પડી ગઈ? ચલો કન્ડિશન નંબર 4માં લઈ જાઓ બેટા. કન્ડિશન નંબર 4માં લઈ જાઓ. ધારો કે અહીં આગળ હું ઊભો છું, એ ઘણા બધા પાંદડા છે બેટા, બટ ક્યાં પડ્યા છે? દૂર પડ્યા છે. ક્યાં પડ્યા છે? દૂર પડ્યા છે બેટા. તો આને શું વપરાશે? ધોઝ, સોરી અહીં આગળ આર આવશે બેટા. ધેટ આર.
ઓકે, તો બેટા આ રહી જાઓ તો આ કન્ડિશન અત્યારે, કારણ કે શું છે સિંગ્યુલર અને પ્લુરલમાં થોડી પ્રોબ્લેમ થશે. આપણે પહેલાં બેઝિકથી સ્ટાર્ટ કરીએ છીએ એટલા માટે આટલે સુધી રાખો બેટા. તો આપણે શું સમજાય કે ધીસ ઇઝ અ લીફ, એટલે કે આ પાંદડું છે. હવે દૂર હોત તો ધેટ ઇઝ અ લીફ. તો બેટા સમજો બે કન્ડિશન મળી ગઈ છે, એક સિંગ્યુલર હોય અને દૂર હોય પણ એને સિંગ્યુલર એટલે કે એક વચનમાં હોય. એક જ વસ્તુ હોય નજીક હોય તો ધીસ, એક જ વસ્તુ દૂર હોય તો શું બોલાય ધેટ બોલાય. બે વસ્તુ થઈ ગઈ છે. હવે આપણે ડિટેલ્સમાં સમજવાનો પ્રયાસ કરીશું દોસ્ત, અને એક એક વસ્તુ પર ધ્યાન આપીશું અને શાંતિથી સમજીશું, પ્રેક્ટિસ પણ કરીશું. પછી આપણે આર કેમ લાગે એ પણ જોઈશું, ને ઈએસ કેમ લાગશે, બહુવચન કેવી રીતે બનશે એ પણ આપણે જોવાનું છે. એટલે એક એક વસ્તુ આપણે ધ્યાનથી સમજવાની છે દોસ્ત. એટલા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો પ્રયાસ કરો, અને જો તમને લાગતું હોય કે સાહેબ સારામાં સારી ક્વોલિટી સાથે ભણાવે છે, સારી રીતે ભણાવે છે, તો પ્લીઝ રિક્વેસ્ટ કરું છું તમારા બીજા દોસ્તોને પણ આ લિંક શેર કરજો દોસ્ત. ચલો હવે આપણે આગળ જઈએ બેટા. તો ચલો બેટા આપણે પહેલી વસ્તુ જોવાનો પ્રયાસ કરીએ, થોડાક ઉદાહરણ જોઈએ, થોડાક એક્ઝામ્પલ જોઈએ. તો એક્ઝામ્પલ જોઈએ તો ફર્સ્ટ વન એક્ઝામ્પલ આપણે જોઈશું બેટા. ચલો પહેલું એક્ઝામ્પલ જોઈએ આપણે. ધીસ ઇઝ અ પેન્સિલ, PENCIL. હવે સમજો બેટા કે આનું મારે બહુવચન કરવું છે, એટલે કે દૂર પડ્યું છે. શું છે બેટા? દૂર પડ્યું છે. તો કેટલું છે? એક કરતાં વધારે છે બેટા. આનો મતલબ શું થશે બેટા કે અહીંયા આગળ હું ઊભો છું અને આ નજીક મારી નજીક પેન્સિલ છે. આ કન્ડિશન આ બની બેટા. હવે સમજો એ કન્ડિશન નંબર બીજી બને છે. શું બને છે બેટા? આનું બહુવચન કરી લો તો શું હશે બેટા કે ધીસ, THEAC, ધીસ. These are pencils, PENCILS. તો સમજો બેટા કે નવી વસ્તુ કઈ આવી કે ચલો આર આવી, પછી આગળ એસ લાગી ગયો અને આગળ ધીસ લાગી ગયું, ESC લાગી ગયું બેટા. તો હવે સમજો કે આ ખાસ વસ્તુ સમજાવવા માગું છું બેટા. આ ક્યારે વપરાશે? બહુવચનમાં. ક્યારે વપરાય? બહુવચનમાં. આર પણ ક્યારે વપરાય બેટા? બહુવચનમાં. અને જ્યારે એસ અથવા તો ES લાગે ત્યારે પણ શું થાય બેટા? બહુવચન થાય. તો સમજો બેટા કે એક કરતાં વધારે, આનો મતલબ શું થાય? નજીક છે. શું છે બેટા? નજીક છે. આનો મતલબ પણ શું થાય બેટા? નજીક છે. પરંતુ નજીક કેવી છે? એક જ વસ્તુ છે ને આ નજીક શું છે બેટા? વધારે વસ્તુ હોય. આ બધું તમારે લખવાનું છે આવી જ રીતે હો બેટા. હજુ કહું છું આવી જ રીતે તમારે તમારી નોટમાં લખવાનું છે. કોઈ પણ વસ્તુ તમારે ગપચાવવાની નથી. હજુ કહું છું દોસ્ત. ઓકે, ચલો આટલું થઈ ગયું બેટા. ચલો તો હવે આ વસ્તુ થઈ ગઈ તો બેટા આને ધીસ મતલબ કે અહીંયા એક કરતાં વધારે પેન્સિલ છે. શું છે બેટા? અહીંયા આગળ પેન્સિલ છે. તો ધીઝ આર પેન્સિલ્સ. આ પેન્સિલ છે. આ પેન્સિલ છે. ખબર પડી ગઈ બેટા? ઓકે, આનો મતલબ પણ શું છે? અહીંયા પેન્સિલ છે. ખબર પડી ગઈ બેટા? આટલી વસ્તુ ખબર પડી ગઈ? ચલો તો આનો મતલબ એક કરતાં વધારે હશે બેટા અને આમાં એક જ પેન્સિલ હશે. તો જો બેટા આ કન્ડિશન જોઈએ આપણે, આ બાબલો દોરીએ. ચલો બેટા અહીંયા પેન્સિલ છે, અહીંયા પેન્સિલ છે. ખબર પડી ગઈ બેટા? કન્ડિશન શું કહેવા માંગે છે? એક કરતાં વધારે હોય અને અહીંયા આગળ કેવી બેટા? એક જ હોય. ખબર પડી ગઈ? આવડશે દોસ્ત? ખબર પડી ગઈ ને કેવી રીતે આપણે ગણવાનું છે? કે નજીક હોય તો સિંગલ હોય તો દેશ, દૂર એક જ હોય પણ દૂર હોય તો શું આવે બેટા? દેશ, THESC. તો બસ આ રીતે જ જોવાનું છે બેટા. તો હજુ કહું છું શાંતિથી સમજવાનો પ્રયાસ કરજો. એક એક વસ્તુ પર આપણે ધ્યાનથી સમજીશું અને આગળને આગળ પ્રેક્ટિસ માટેની PDF પણ જોતા રહીશું. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલ છે. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં સંપૂર્ણ કોર્સ છે ગ્રામરનો, ત્યાંથી તમારે જોઈ લેવું દોસ્ત. કોઈ પણ જગ્યાએ આડી અવળી રીતે તમારે ફાફા મારવાના નથી. ચલો હવે અહીં આગળ પત્યું, આગળ જઈએ. ચલો બેટા હવે આપણે અહીંથી આગળ જઈએ તો સમજવાનો પ્રયાસ કરો. ચલો કન્ડિશન ક્વેશ્ચન એક્ઝામ્પલ નંબર 2 જુઓ. એક્ઝામ્પલ નંબર 2 જુઓ. ધીસ ઇઝ અ કેપ. શું આવશે? ધીસ ઇઝ અ કેપ. ઓકે, તો બેટા આનું પ્લુરલ બનાવો, મતલબ કે દૂર છે તો શું આવશે બેટા? ધીસ, સોરી THESC, ધીસ આર કેપ્સ, CAPS. તો સાહેબ હવે આગળ એસ કેમ આવે બેટા? કેમ? કારણ કે આપણે આનો મતલબ શું છે બેટા? દૂર છે, વધારે છે. ખબર પડી ગઈ બેટા? દૂર છે અને વધારે છે. આનો મતલબ દૂર છે બેટા. અને આર ક્યારે વપરાય બેટા? બહુવચનમાં. ક્યારે વપરાય? બહુવચનમાં. એટલે એક કરતાં વધારે વસ્તુની વાત થતી હોય ત્યારે શું વપરાય બેટા? બહુવચનમાં શું વપરાશે? આર વપરાશે. ખબર પડી ગઈ?
ચલો એક્ઝામ્પલ નંબર 3 જુઓ. ધીસ ઇઝ અ ચાઇલ્ડ. ઓકે, તો સમજો બેટા કે હવે આગળ એસ ના લાગે. કેમ કે ચાઇલ્ડ તો સિંગ્યુલર છે બેટા, એક જ વચન છે. તો હવે બેટા આને શું છે, આનો મતલબ શું થશે કે બેટા આ બાળક છે, આ બાળક છે. હવે બેટા આનું પ્લુરલ જોવા જાઓ તો શું આવશે? THESE, ધીસ આર. અચ્છા, બહુવચન આવ્યું બેટા? હા. આ બહુવચન આવ્યું? હા. તો ધીસ આર, ચાઇલ્ડનું ચાઇલ્ડ્સ ના થાય બેટા, ચિલ્ડ્રન થાય. શું થાય? ચિલ્ડ્રન. CHIL, ડ્રન. DREN, ચિલ્ડ્રન. ખબર પડી ગઈ બેટા? તો આગળ સમજવાનું ખાસ ધ્યાન રાખવાનું બેટા કે આગળ ચાઇલ્ડ છે તો ચાઇલ્ડનું બહુવચન શું થશે? ચિલ્ડ્રન. ખબર પડી ગઈ? તો આનું ગુજરાતી શું છે કે આ બાળકો છે. ખબર પડી ગઈ? ચલો, આટલું આવડશે. ચલો, આટલું લખી નાખો. પહેલાં તમે સ્ક્રીનશોટ પાડી લો અને પછી આપણે બેટા આગળ જઈએ. પાડી લો સ્ક્રીનશોટ. ચલો, સરસ. હવે બેટા આપણે આગળ જઈએ. હવે બેટા આપણે જે કન્ડિશન જોઈ હતી આ રહી. જો આગળ કન્ડિશન જોઈતી બેટા આપણે. જો શું જોઈતી કન્ડિશન? ધેટ એટલે શું હશે બેટા? દૂર હશે. અને આગળ ધોસ જોઈતું પણ દૂર હશે પણ કેટલા વધારે હશે. ખબર પડી ગઈ? ધેટ અને ધોસનું હવે આપણે જોવાનું છે બેટા. કાંઈ પણ ભૂલ થઈ ગઈ હોય તો મને પ્લીઝ માફ કરજો, પરંતુ મારા ક્વોલિટી અને કન્ટેન્ટમાં કોઈ જ પ્રકારની કોઈ ભૂલ હશે નહીં. બોલવામાં થોડીક મિસ્ટેક થઈ ગઈ હોય તો પ્લીઝ સોરી, પરંતુ આપણે આગળ જોવાનો પ્રયાસ કરીએ અને સમજવાનો પ્રયાસ કરીએ બેટા. ચલો, ધેટ, THAT, ધેટ ઇઝ અ ફ્લાવર. બેટા આનો મતલબ શું થાય સમજો. આનો મતલબ શું થશે? હું શું કહું છું બેટા સમજો કે ધેટ ઇઝ અ ફ્લાવર. તો સમજો ધેટ એટલે ક્યારે વપરાય બેટા? સમજો ધેટનો મતલબ ક્યારે વપરાશે? સમજો અહીં આપણે જાઓ ધેટ ઉપર. ક્યાં ગયું ધેટ? આર્યું. દૂર હશે. શું હશે બેટા? દૂર હશે. શું હશે? દૂર હશે. શું હશે બેટા? દૂર હશે. અને શું હશે? ધેટ ક્યારે વપરાય બેટા? દૂર હશે. ઓકે. અને એકલું હશે. શું હશે બેટા? દૂર હશે અને એકલું હશે. ખબર પડી ગઈ બેટા? તો ચલો, શું છે બેટા? આનું શું ગુજરાતી થશે? પેલું ફૂલ છે. એટલે બેટા ધારો કે તમે આગળ ઊભા હોવ તો આગળ ફૂલ હોય તો આને શું બોલાય બેટા? કે ધેટ ઇઝ અ ફ્લાવર. પરંતુ બેટા માની લો કે તમને બીજું આપ્યું કન્ડિશન કે ધોસ, THOSE, ધોસ આર ફ્લાવર્સ, FLOWERS. બેટા અહીંયા બહુવચનમાં એસ કે યસ લાગે, બરાબર? એ આપણે ક્લાસ 4માં જોઈ લીધું છે. ચલો, તો ધોઝ આર ફ્લાવર્સ. તો બેટા સમજો આગળ ધોઝ ક્યારે વપરાશે બેટા? ધોઝ ક્યારે વપરાશે? જોઈ લો, ના ખબર હોય તો આપણે બેટા આર્યું. ક્યારે વપરાય બેટા? દૂર હોય પણ કેટલા? એક કરતાં વધારે હોય. દૂર હોય પણ શું હોય બેટા? એક કરતાં વધારે હોય. દૂર હોય શું છે બેટા? અહીંયા ધારો કે માની લો કે આગળ તમે ઊભા છો. દૂર હોય પરંતુ એક કરતાં વધારે ફૂલ હોય બેટા. તો આગળ સમજો બેટા શું થશે કે ધોઝ આર. અહીંયા દૂર હોય બેટા, અહીંયા દૂર હોય પણ એકલું હોય બેટા. ફૂલ કેવું હોય? એકલું હોય. અહીંયા પણ કેવું હોય? એકલું હોય. સોરી, અહીંયા વધારે હોય. તો સમજો બેટા કે આગળ શું સમજવા મળે છે આપણને કે નજીક હોય અને દૂર હોય, બે કન્ડિશન ઉપર આપણે શીખી ગયા છીએ દોસ્ત. શું છે? બે કન્ડિશન ઉપર આપણે શીખી ગયા છીએ કે કેવી રીતે દાખલાનો જવાબ કેવી રીતે ઇંગ્લિશ ગ્રામર શીખાય દોસ્ત. ખબર પડી ગઈ? તો આગળ બેટા ધેટ ક્યારે વપરાય? ધોઝ ક્યારે વપરાય? બે કન્ડિશન જોઈ લીધી છે બેટા. હજુ કહું છું, મારા બોલવામાં થોડીક અન્ડરસ્ટેન્ડિંગ થયું હોય બેટા તો પ્લીઝ સોરી, પરંતુ મારે ક્વોલિટી કન્ટેન્ટ સાથે ક્યારેય હું કોમ્પ્રોમાઇઝ નથી કરતો દોસ્ત. તો પ્લીઝ આ રીતે શીખવાનો પ્રયાસ કરો. દૂર છે પરંતુ એકલું હોય તો ધેટ બોલીશું. દૂર છે એ કરતાં વધારે વસ્તુ હોય તો આપણે ધોઝ બોલીશું. ઓકે. જ્યારે સિંગ્યુલર હશે ત્યારે બેટા ઇઝ લાગશે. જ્યારે પ્લુરલ હશે એટલે કે બહુવચન હશે ત્યારે આપણે આર લગાડીશું. આર બેટા આર. ને આર લાગે એટલે બેટા જે કંઈ પણ વસ્તુ હોય
જે કંઈ પણ ઓબ્જેક્ટની વાત કરવામાં આવી હોય એમાં આપણે શું લગાડીશું બેટા? એસ અથવા તો ES લગાડીશું, જે આપણે કે સિંગ્યુલરનું બહુવચન કેવી રીતે કરાય એ ક્લાસ 5માં અને ક્લાસ 4માં જોઈ લીધું છે. ન જોઈ હોય તો પણ એ ક્લાસ તમને અવેલેબલ છે યુટ્યુબ ચેનલ પર, ત્યાં આગળ બેટા જઈને જોઈ લેવાના છે. ચલો, આટલું થઈ ગયું બેટા. હવે થોડુંક આપણે આગળ જઈશું. 30 મિનિટનો ક્લાસ હશે, એનાથી વધારે ક્લાસ નહીં હોય બેટા. ચલો હવે આપણે આગળ જતા જઈએ. ચલો હવે આપણે ખાસ કરીને નોટ કરવા જેવા પોઈન્ટ અહીંયા લખી નાખીએ બેટા. નોટ કરવા જેવા પોઈન્ટ છે તમારે લખી નાખવાના છે. પહેલો પોઈન્ટ, પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 1 લખો બેટા. શું છે કે જ્યારે પણ નજીકની વસ્તુ હોય, ક્યારે બેટા? નજીકની વસ્તુ હોય ત્યારે શું વપરાશે બેટા? ધીસ. નજીકની વસ્તુ હોય પરંતુ વધારે હોય બેટા, શું હોય? વધારે હોય ત્યારે શું વપરાય બેટા? ધીસ. THESE. ઓકે બેટા, પોઈન્ટ નંબર 1 થઈ ગયો. ચલો પોઈન્ટ નંબર 2 લખો. ચલો શું બેટા? પોઈન્ટ નંબર 2 લખો. ચલો એના કરતાં બેટા આપણે થોડુંક આમાં થોડુંક ડિટેલ્સમાં લખીએ તો શું લખવા જઈએ કે જ્યારે ધીસનો મતલબ શું થાય બેટા? આ. બરાબર? ધીસનો મતલબ પણ શું થાય બેટા? આ. અને આ ધીસનો મતલબ પણ શું થાય બેટા? આ થાય. પરંતુ આ એક વચનમાં વપરાય, આ બહુવચનમાં વપરાય. આ એક વચનમાં વપરાશે એટલે એકલી વસ્તુ માટે, બહુવચનમાં એક કરતાં વધારે વસ્તુ માટે વપરાય છે. હવે સમજો. હવે બેટા ખાસ કરીને ધ્યાન રાખો કે જ્યારે ધીસ આપણે નજીક આવી રીતે ચાર્ટ બનાવવાનો બેટા, નજીક છે, ઓકે, તો શું વપરાશે બેટા? ધીસ વપરાશે. અને આ પણ નજીક છે તો વપરાશે ધીસ. ઓકે બેટા, અહીં આગળ મતલબ કે એક જ વસ્તુ માટે, અહીંયા એક કરતાં વધારે વસ્તુ માટે આ રીતનો ચાર્ટ હોવો જોઈએ તમારી પાસે, તો બેટા તમને આવડશે, નહીં તો નહીં આવડે. ખબર પડી ગઈ? ચલો હવે ધીસ પછી બેટા શું આવશે? ટુ બીનું રૂપ. ધીસ પછી શું આવશે બેટા? ટુ બીનું રૂપ આવશે. ટુ બીનું રૂપ શું છે એ આપણે જોઈશું. ઓકે, ટુ બીનું રૂપ છે બેટા ઇઝ, એમ, આર. ઇઝ, એમ અને આર. ઘણા બધા હોય છે પરંતુ આપણે મેન જોઈએ. તો આમાંથી શું આવશે બેટા? ટુ બીના રૂપમાંથી શું આવશે? ઇઝ આવશે. ખબર પડી ગઈ? જ્યારે ધીસમાં શું આવશે? THESE. ધીસ કરશો પ્લસ ટુ બીનું રૂપ તો આવશે જ બેટા, પરંતુ આમાં કયું રૂપ આવશે બેટા? ઇઝ, એમ અને આરમાંથી શું આવશે બેટા? હંમેશના માટે કયું આવશે? આર આવશે. કયું આવશે? આર. અને આમાં શું આવશે? ઇઝ આવશે. ખબર પડી ગઈ બેટા? આવડશે આટલી વસ્તુ? ખબર પડી ગઈ છે? તો આ જ રીતે આપણે શીખવાનું છે. ઓકે, ચલો આટલું થઈ ગયું હોય તો આનો એક સારામાં સારો તમે સ્ક્રીનશોટ પાડી શકો છો, જેથી કરીને તમે સારામાં સારી રીતે સમજી શકો છો. દોસ્ત આ રીતે લખશો, બેઝિકથી લખવાનો પ્રયાસ કરશો, કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે દોસ્ત. હજુ કહું છું, કોઈ જ પ્રકારનો પ્રોબ્લેમ નહીં આવે. જો મારે આગળ થોડી માઇનોર મિસ્ટેક થઈ ગઈ હશે તો મને અંદરથી દિલ એવું કહે છે દોસ્ત કે થોડીક થઈ ગઈ છે, કારણ કે મારે બોલવામાં થોડુંક ટ્વિસ્ટ થઈ ગયું છે એટલા માટે. પરંતુ આગળ તમારું કન્ફ્યુઝન દૂર કરી દઉં છું બેટા. આ જ રીતે તમારે સ્ક્રીનશોટ પાડીને આ જ રીતે લખવાનું છે દોસ્ત. ઓકે, આ યુટ્યુબ ચેનલનું નામ છે પેન્સિલ બાય PK અને મારું નામ છે પ્રકાશ કણજરિયા, BSc બીડ ઓનર છું દોસ્ત. અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાથી બોલું છું બેટા. તો પ્લીઝ રિક્વેસ્ટ કરું છું, સારામાં સારી ક્વોલિટી કન્ટેન્ટ સાથે શીખીશું. હવે બીજો પોઈન્ટ શીખીશું અને પછી ક્લાસ આપણે એન્ડ કરીશું દોસ્ત. તો હવે આપણે શું કરીશું બેટા? પોઈન્ટ નંબર 2. પોઈન્ટ નંબર 2 કરીશું. તો પોઈન્ટ નંબર 2 કરવા જઈએ તો એમાં જોઈએ બેટા બે વસ્તુ વપરાશે. પહેલી વસ્તુ ધેટ વપરાશે. શું વપરાશે બેટા? ધીસ. ધીસનું બહુવચન બેટા, ધીસનું બહુવચન શું થશે? ધીસ. THESE. અને બીજું છે બેટા ધેટ. THESE. ધેટ. ધેટનું બહુવચન શું થશે બેટા? ધોસ. THOSE. ખબર પડી ગઈ આટલી વસ્તુ? ઓકે. અને ઇઝનું બહુવચન શું થશે બેટા? આર થશે. શું થશે? આર થશે. ઓકે, આ બધું એક વચન છે, આ બહુવચન છે. ઓકે, આટલું આવડી ગયું. હવે બહુવચન હોય બેટા, અહીંયા આગળ આર્ટિકલ ક્યારે એ અથવા એન આર્ટિકલ ક્યારેય વપરાય નહીં. બહુવચનમાં ક્યારેય પણ એ અને એન આર્ટિકલ વપરાય નહીં. ફોર એક્ઝામ્પલ સમજી લો, આપણે એક સેન્ટેન્સ જોઈ લઈએ. તો ફોર એક્ઝામ્પલ આપણે જોયું હતું, તો ધોઝ આર
ફ્લાવર. ઓકે, તો સમજો બેટા કે ક્યારેય પણ અહીં આગળ એ અથવા તો એ એન આર્ટિકલ આવશે નહીં. પરંતુ સાહેબ આપણે એક વચનમાં જોઈએ તો ચલો આવશે બેટા આર્ટિકલ. ચલો અહીં આગળ શું લખીએ? ધેટ ઇઝ અ ફ્લાવર. ખબર પડી ગઈ બેટા? તો અહીં આગળ આર્ટિકલ વપરાશે. ક્યાં આર્ટિકલ વપરાશે? અહીં આગળ આર્ટિકલ વપરાશે, જ્યારે અહીં આગળ આર્ટિકલ વપરાતો નથી. ઓકે દોસ્ત, તો ચલો આપણે દોસ્ત કઈ રીતે ગણવાનું છે, શું શું કરવાનું છે, આ રીતે જ કરવાનું છે. તો દોસ્ત આપણે આવી રીતે શીખવાનું છે, આવી રીતે જ ટુ બી કન્ટિન્યુ કરતા જઈશું. એક એક પત્તા ઉપર એક એક કામ કરીશું અને નોટ ઉપર ઉતારવાનો પ્રયાસ કરીશું. અડધો કલાકમાં આપણા જીવનમાં અત્યાર સુધી નહીં શીખ્યા હોય દોસ્ત એ પ્રમાણેનું શીખી લીધું હશે. તો પ્લીઝ રિક્વેસ્ટ કરું છું તમારા બધા જ દોસ્તોને મોકલો અને સારામાં સારા રીતે ક્વોલિટી કન્ટેન્ટ સાથે આ યુટ્યુબ ચેનલ સાથે જોડાઓ મિત્રો. અને મળીએ નવા ક્લાસમાં. જય હિન્દ, જય ભારત.